હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. અમને એવી ઉઠાડે ઉઠાત ને રુચિતા કે ઉપાડીને લઈને આવો, ઉપાડીને લઈને તો તરત ઊભી થઈ ગઈ. અને ચલો હવે શું આવશે? હે મારે એ તને ધનુનો તો ફેવરેટ તહેવાર છે હોલીનો. તો આ બધાને રંગવા માટે જવાનું નહીં કોઈ ધનુ? એમાં પડતર દિવસ એમાં જ પડતો દાડો હોય. 3 તારીખે 6 પછી 4 તારીખે વચ્ચે ચંદ્રગ્રહણ, એટલે ધૂળેટી નહીં કરવાની. પછી 5 તારીખે. શું વાત કરે? ના આ તો છે ને સલંગ છે ને. ગ્રહણ છે ને પછી 5 તારીખે કંઈક કરશે. ના એ જ ધૂળેટી આવે. પહેલી બીજી ત્રીજી તારીખે જ છે. જો આ રહ્યું ચંદ્રગ્રહણ. હા ભલે રહ્યું ને, બીજી ત્રીજી તારીખે જ છે. એવું અંદર લખ્યું. હવે આવું બધું આપણા કેલેન્ડરમાં ખાસું તો લખી રહ્યું છે. અને માર્ચ મહિનામાં સરસ મજાના બધા તહેવારો છે. પહેલી તો હોળી ધૂળેટી આવશે, પછી રામનવમી આવશે, પછી ઈદ પણ છે. આજથી કદાચ લોકો રોજા ચાલુ થઈ ગયા છે. બધાના રોજા મુબારક. આજથી જ ચાલુ થયા ને. આજે કઈ તારીખ થઈ? પહેલો દિવસ. આજથી રોજા ચાલુ. ચલો સરસ. આ તો બુધવાર થયો ને, કાલથી ચાલુ ને? કઈ તારીખ આજે? તમે તારીખ ભૂલી જવાય. હજુ કાલથી ચાલુ થશે. કાલ કઈ તારીખ? કાલે 19 તારીખે. આજે 18 તારીખે. કાલથી રોજા ચાલુ થશે. આવા વાર તહેવારો છે, બધા શેડ્યુલ સેટઅપ થઈ ગયેલા છે. અને માર્ચ મહિનો ખૂબ જ સારો છે. લગ્ન સિઝન પણ છે, રામનવમી છે, ઘણા બધા તહેવારો છે. અને ધંધા માટે તો માથાનો દુખાવો છેલ્લે માથાનો દુખાવો છે. માર્ચ એન્ડિંગ બધાના પેમેન્ટો ક્લિયર કરાવવાના, બધું અસ્ત વ્યસ્ત થવાનું હોય, પણ થઈ જશે, ક્લિયર થશે. આ ધોનો આ બહુ વધ્યું છે. મને કોઈ પ્યાર નથી કરતું, મને કોઈ પ્યાર કરતું નથી. અને આના વધારે બધો પ્યાર કરવા બે તો માથે ચડી જાય. હે તને તો ભાઈ ઉભા આટો ખાઈ લે ને, પછી જજે શાંતિથી. ચાલ ને. ચલો વહેલો નીકળ્યું છું. કેટલા 15 મિનિટ વહેલો નીકળ્યો છું. વહેલો પાર આવી ગયો હોય આજે, કારણ કે આજે જવાનું છે અમદાવાદમાં એક બેસનામાં. મારા એક ભાઈબંધ છે, બહુ ઉંમરલાયક ભાઈબંધ. એમના બધા એક્સવા લેવા પાછા બેસનું છે. એવું રસ્તામાં શું છે? હું જતું આવું દર્શન પતાય પછી તો કામ ધંધે નીકળી જાઉં. અમદાવાદ જવાનું છે એટલે કઈ તકલીફ, રસ્તામાં રસ્તો આવી રહ્યો છે એમનો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે સૂકી તુવેરનું શાક બનાવવાનું છે. એના માટે મેં 3 પડી જેટલું તેલ લઈ લીધું. જીરું એડ કરીશું. જીરું થઈ જાય એટલે હિંગ, 2 લીલી ડુંગળી, 8-10 લસણની કળી અને 2 લીલા મરચાં કટ કરીને લઈ લીધા છે. સરસ મિક્સ કરી દઈએ. સરસ આને આછું ગુલાબી થાય ત્યાં સુધી સોતે થવા દઈએ. સોતે થઈ ગયું તો સરસ. હવે આપણે એક ટામેટું ચોપ કરી લીધું છે, એડ કરી દઈએ. સાથે ખાલી આપણે હળદર અને મસાલા પૂરતું મીઠું એડ કરી દઈશું. બસ થોડીક વાર હવે આને આપણે પાકવા દઈએ. સરસ ટામેટા પાકી ગયા છે. આપણે લીટી મસાલા કરી લઈએ. લાલ મરચું પાવડર, ધાણા જીરું, ધાણા, સહેજ પાણી નાખીએ.
ચણાનો લોટ નાખી આપણે આજે આંટીવાળું શાક બનાવવાનું છે. બાફીને જોઈએ છે અને ગોળ એડ કરી ચણાનો લોટને સાથે શેકી પણ લઈએ. ધીમા ગેસે શેકવાનો છે, નહીં તો એકદમ લાલ થઈ જશે. થોડું પાણી એડ કરીએ. હવે બાકી થોડી કરીએ એડ કરી લઈએ. બસ આમાં પાણી નાખીને આપણે એટલે આપણું સરસ તુવેરનું શાક જોઈ શકો છો. જાડું ચણા લોટની વસ્તુ તમારો ખૂબ જ જાડું થઈ જશે, પાણી નહીં રહે. બસ આપણું તુવેરનું શાક અને ભાત સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. આવજો. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ખાટિયા ઢોકળા. જે લાઈવ ઢોકળા મળે છે એ બનાવવાના છે. આપણે એમાં આજે દૂધી કેવું કંઈ નાખીએ, ખાલી મરચું અને લસણ જ નાખીશું. હળદર, એના માટે હળદર નાખી દઈએ. 2 લીલા મરચાં અને લસણની પેસ્ટ. સેજ પાણી નાખીને થોડું ઢીલું કરી દઈએ. થોડું મીઠું એડ કરી દઈએ. સાથે સાથે ઈનો એડ કરીએ. સરસ મિક્સ કરી લઈએ. ધાણા પણ એડ કરવા હોય તો કરી શકો છો. છોકરાઓને મોઢામાં આવે છે, ધાણા પડ્યા છે, પણ આપણે એડ નથી કરવાના. છોકરાઓ ખાતા નથી પછી. સરસ હવે મીઠું ચેક કરી લઈએ ખાલી. સરસ મિક્સ કરી દીધું. સરસ આપણો હાથો આવી ગયો છે. હવે આપણે ડાયરેક્ટ ઢોકળાનું મૂકેલું જ હતું પાણી નાખીને એમાં થાળી મૂકી દઈએ. તેલ નાખીને ગેસ કરી લઈએ. ખીરું નાખી દઈએ. બીજી થાળી મૂકી દઈએ. તેલ નાખી દઈએ. આજે હું વઘારવાળા નથી બનાવવાની. ગરમ ગરમ તેલની ગ્રીન ચટણી સાથે જ ખાવાના છે. તમારે વઘારવાળા આવી રીતે ડાયરેક્ટ તેલમાં ખાવા હોય તો તેલ નાખીને, રાઈ નાખીને પણ વઘાર કરી શકો છો. એમાં પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવતો હોય છે. બસ હવે બીજું લેયર પણ આપણે રીતે પાથરી લઈએ. હવે 15 થી 20 મિનિટ આ થાળીમાં સરસ ખાવા દઈએ. તમે જોઈ શકો છો, મેં અંદર પહેલાં ચપ્પુ નાખીને જોઈ લીધી. સરસ ઢોકળા થઈ ગયા છે. હવે એને ઠંડા કરી લઈએ. આ બાજુ ઢોકળા, આ બાજુ ધનવીબેનની ખીચડી અને વિશાલનું ડુંગળી બટેકાનું શાક બનશે. તમારે આવી અલગ અલગ ફરમાઈશો કોની હોય છે ચોક્કસથી કહેજો. બધાથી અલગ અલગ ફરમાઈશો હોય છે. બસ આને આપણે હવે કટ કરી દઈએ. એકદમ સરસ સ્પોન્જી ખમણ જેવા જે ઢોકળા થયા છે એનો નાખવાથી
આજે મેં દૂધી પણ નથી એડ કરી. આપણે જે બહાર મળે છે એવા સેમ ખાટે ઢોકળા કરે છે તમારાને લસણની ચટણી સાથે ખાઓ, ખૂબ જ મજા આવશે. હાલ ગરમ ગરમ છે એટલે તમારા હાથમાં ચોટશે, ઠંડા જેમ પડશે એમ ખૂબ જ સરસ થઈ જશે. બસ અમે આને તેલ સાથે જ ખાવાના છીએ. કાચા તેલ સાથે ખૂબ જ મજા આવતી હોય છે ઢોકળા ખાવાની. બસ એકદમ સરસ સ્પંજી આજે થયા છે. બહાર મળે એવા ખમણ જેવા તમે પણ ટ્રાય કરજો, ખૂબ જ મજા આવશે ચટણી સાથે. હું આને તેલ સાથે જ ખાઈશ. આવી રીતે કાચું તેલ નાખીને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. આ જોઈ જશે શું વાત છે તો રાત્રે પેપરની સીટી વાગી છે કેવી વાગે જુઓ. શ્વાસ ધીરે 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 લઈ જઈશું ને બની છે બટાકાનું અને ટામેટાનું શાક. બોલો રજીતા સાચું સારું કાકા? હા ડુંગળા વાળા સુગંધ તમને ખબર પડી જાય કયું શાક બન્યું છે. અને અત્યારે છે ને ધણીઓ હોમવર્ક કરવા બેઠી હતી અને આ જો એનું હોમવર્ક રાખું સેટઅપ. અને લખવાનું શું ધનુ? હે ધનુ ખાલી પત્તા ફેરવવાના, આમ આમ ફેરવ ને આગળથી ફેરવ ને તો તને પત્તું મળે. એ ચાલુ કર્યું સર એ આ ધડાધડ હોમવર્ક પૂરું કરી દેશો. વાહ વાહ ભાઈ વાહ, મસ્ત ને. હાય 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 જો હે તને આવું આવડે કોઈ? હા ધનુ કેવું મસ્ત ને હોમવર્ક કરે જુઓ. આ બગડે 2 લખ્યો ને? કોઈ ધનુ બગડે 2 લખ્યો ને કે 5 લખ્યો? 5 લે બગડે 2. આપણે નહીં બોલવાનું, લખે ને એટલું મહત્વનું. આ છે આ શું લખ્યું? 5 ચોકડે 4 લખ્યો. બગડે 2 કહેવાય ગોડી. ઉપર એકડો લખ્યો, નીચે બગડો. એ રૂચા સિટી નું થયું આવું વાગે હે તને? અને ગઈ હતી આજે ઓગણવાડીમાં. ગેસ બંધ કર દો. જબરી સીટીઓ વાગી રહી હે. ધીરે ધીરે શ્વાસ આવી રહ્યો આનો તો. કર દો બંધ, કર દો બંધ, કર દો કે ચાલુ ચાલુ રાખો. હા હા પ્રસાદી તો મારા ઈચ્છા થઈ ખાવાની તો વળી. હા ઢોકળા બનાવ્યા છે મને છે ને આજે ભૂંગળા ખાવાની ઈચ્છા થઈ. તીખા આ લોકો નહીં ભાવતા ને. ઓ વાવ આટલું બધું લખી દીધું. આંઠળો તો કેટલો મોટો લખ્યો છે. જાતા લખે. ચલો ભાઈ ધનુની બેગ થઈ ગઈ છે પેક. બધું હોમવર્ક પૂરું કરી દીધું નહીં ધનુ? ખાલી 5-10 મિનિટમાં તો ઓહો બધું હોમવર્ક પૂરું કરી નાખ્યું. આટલી સ્પીડ છે તારામાં. લઈ લે ને ભાઈ જોડે. ચલો ભાઈ અત્યારે મેં જઈ ગયા છે મેં આવવાની સિવિલ હોસ્પિટલ એક પેશન્ટને જોવા માટે. તેના મમ્મી સરકારી કામકાજમાં કામ કરે છે તો અત્યારે પેશન્ટ હોસ્પિટલમાં એડમિટ છે. તેનો ખબર અંતર હા એમને ખબર અંતર જોવા માટે જવાનું કે રાત્રે કદાચ ડિલિવરી થાય એવી સંભાવના છે. શું તો મૂક ને અહીંયા આગળ. કેટલું વજન? ઓ પકડ પકડ જલ્દી આમ. ઓ જલ્દી પકડ પકડ. ઓ બાપ રે બાપ કેટલું વજન ઉચકે તું તો આટલું વજન ઉચકી શકે? તો મસ્કા મારવા પડે કે ગાડી કે બહાર. ના ગાડી તો અંદર જ લઈ જાઓ ને. તો હવે અમારા મહેસાણાની જે સિવિલ હોસ્પિટલ છે ને 7 થી 8 માળની કંઈક બની રહી છે. 10 માળની જુઓ બધી ફેસિલિટી હશે. તો જ્યારે ઓપનિંગ થાય ત્યારે ખબર પડશે. હા એમાં એમઆરઆઈ એના તો બધી વસ્તુ તો બંધ જ કરી નાખશે. એ એમ્બ્યુલન્સ નાખડી સા નીકળો ભાઈ પહેલે આપ નીકળો.
તો લેવા તો જાય કોક ને. આ છે ટ્રોમા સેન્ટર ઇમરજન્સી વોર્ડ. એટલે અમે બે અમારા સાસુ ત્યાં એકલા જઈને આવશે, કારણ કે ડિલિવરીની અંદર તો આપણે જવાનું નહીં. શું કેવું? લેલો ઉતરો. ચલો હવે અત્યારે આવી ગયા મંગલમમાં. મારા સાસુની જે આદત પાડેલી છે રુચિતાને, અને રુચિતાએ આદત પાડી છે ધનવીને. સાસુની આદત છોકરીમાં, છોકરીની આદત છોકરીમાં. લસ્સી પીવાની છે. ચલો ભાઈ, લસ્સી આવી ગઈ છે. આ લોકોને ખાવાની હોય અલગ, બરાબર. હા, જીદ આખી આ લોકોની અલગ હોય. હવે આ ભાઈને ખાવી છે બહારની આઈસ્ક્રીમ, આને પણ બહારની ખાવી છે. લસ્સી તો ખાવી નહીં આ લોકોને. જોવા ભાઈ થઈ ગઈ જીદ આ લોકોની પૂરી. જમીને હા દો આમ તું ખાના ખુલ્લું રાખ્યું વાત કરે છે કોઈ. ચલો ભાઈ 10:30 વાગી ગયા. હા લે હા હા 11:30 વાગી ગયા. ભાઈ લગ રહ્યા વિશાલભાઈ, અમે કોમેન્ટ કરીએ છીએ પણ તમે ભલે તો બધા તમે અમારી કોમેન્ટ વાંચતા નથી. દરવાજા ખોલા તો ખોટા ચકડાના ખર થાય. જો પ્રજ્ઞાબેન, તમે કાલે કોમેન્ટ કરી છે લગભગ મારા વિડીયો એન્ડ થયા પછી, એટલા માટે તમારી કોમેન્ટ નથી આવી, બરાબર. તમે જો રાત્રે 12 વાગે કે 10 વાગે કોમેન્ટ કરો તો આન્સર બીજા દિવસે જ મળે, પણ 8 વાગે પહેલાં કર્યું હોય તો કદાચ આન્સર તમને 110% મળી જ જાય. તમે લખ્યું છે વિશાલભાઈ હવે તમે અમદાવાદ રહેવા આવી જાઓ, રોજ આટલી મુસાફરી અઘરી પડે. હા પ્રજ્ઞાબેન વાહ, તમારી વાત 100% વાત સાચી છે, પરંતુ હાલ એ સમય આવેલ નથી કે હાલ અમદાવાદ અમે શિફ્ટ થઈ શકીએ. પહેલાં ધંધાને વ્યવસ્થિત સ્ટેબલ કરવો છે, એ થઈ જાય પછી મને કોન્ફિડન્સ આવે, પછી જ હું આગળનો પ્લાન કરી શકું. બાકી એ સિવાય મારા પ્લાન કરવામાં નકામ છે. હા જાય શું કર્યું, ચપ્પલ અંદર મૂકવાનું કીધું, ના મૂકીને હાલ. એનું રીઝન છે બેન કે અમદાવાદ હું રહેવા જતો રહું ને તો મારી ખસોદા એક્સપેન્સ થોડો વધી જાય પાછો. હાલે મહિને વધારે પડતા ખર્ચા છે, બરાબર. અને બધું ધંધા પરથી કાઢવાનું હોય એટલે આપણા શક્ય નથી કે દર મહિને 35,000 થી 40,000 રૂપિયા મારા પતના અમદાવાદના ખર્ચા પડે, કારણ કે જે ખર્ચા આજની તારીખમાં જે છે એ તો રહેવાના જ છે, બરાબર. અમદાવાદ રહેવા જઈએ એટલે ભાડું લાગે. અહીંયા આગળ કોઈ પ્રકારનું ભાડું નહીં, કોઈ પ્રકારનો લાઇટ બિલનો ખર્ચો નથી, સોલર લગાવેલું છે, પોતાનું ઘર છે, ઘરનો હપ્તો બી અમદાવાદ રહેવા જો તોય મારે આવવાનો છે હોમ લોનનો. અહીંયા પણ હોમ લોનનો હપ્તો આવે છે, બરાબર. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહંત સ્વામીએ એક સરસ મજાની વાત કરી હતી કે બધાને હેરાન કરવા એના કરતાં પોતે એક વ્યક્તિ હેરાન થાય તો સારું છે, બરાબર. એટલે આખો ફેમિલીને આપણે જો કે લોકો હેરાન કોઈ થવાનું નહીં, એના કરતાં હાલ હું ટ્રાવેલિંગ કરી શકું છું, બરાબર. અને મને કોઈ પ્રકારની હાલ તકલીફ નથી, એટલે જ્યાં સુધી ટ્રાવેલિંગ થાય છે ત્યાં સુધી હાલ કરવાનું છે. ભગવાનને જલ્દી જલ્દી પ્રાર્થના કરી દઉં કે ભાઈ ટ્રાવેલિંગ ધીરે ધીરે ઓછું થઈ જાય, મતલબ ટ્રાવેલિંગ બંધ થઈને સીધો અમદાવાદ શિફ્ટ થઈ જાઉં, એ પણ સમય આવશે, બરાબર. કારણ કે જેટલી આવક હોય ને એટલું જાવક લેવલ નહીં લાવવાની, કે તમારા જોડે કશું ના બચે, બરાબર. 20% આપણો ખર્ચા સુધી કેપેસિટીમાં રહેતા હોઈએ ને એમના કોઈ કેલ્ક્યુલેશન છે મારું, બરાબર. એટલા સુધી જ આપણા ચાદર મોટી કરવાની છે, કરીશું. અમદાવાદ બી શિફ્ટ થઈશું, પણ એક સમય આવશે. અમદાવાદની બધી ગાડીમાં ચર્ચા ચાલતી હતી આ જ ટોપિક ઉપર, બરાબર. અને અમારા લોકોનું ઘરવાળા બધાનું સ્ટેન્ડ મારા પ્રત્યે હાથ છે, એ લોકોની કોઈ હાલ નામ નથી. પતી ગયું તમારું લોકોનું પાટીપુરી? હા, ઓડકાર આવી ગયો આ લોકોનો તો. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજની સાથે. ત્યાં સુધી અમને આપણે જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
રાધે રાધે.